હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં બીજું ચેપ્ટર દિલ્હી સલ્તનત જેનું સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ બીજું ચેપ્ટર દિલ્હી સલ્તનત જેનું સ્વાધ્યાય સોલ્યુશન। તો પ્રશ્ન 1, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો। જેમાં પહેલું, દિલ્હી સલ્તનતના ચેહલગાન ચારગાનની સ્થાપના કોણે કરી હતી? તો ઇલ્તુત્મિશે। બરાબર, ઇલ્તુત્મિશે। દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? રઝિયા સુલતાના। દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? તો મુહમ્મદ તુગલક। ચોથું, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? હરિરાયે અને બુક્કા રાયે। પ્રશ્ન 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। પેલું, 2.5 દિન કા ઝોપડા અજમેર શહેરમાં આવેલ છે। બીજું, દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં સુલતાન હતો। ત્રીજું, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી હતો। ચોથું, શ્રીનગર અલાઉદ્દીન ખલજીએ વસાવ્યું હતું। ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। જેમાં પહેલું, કુતુબ મિનાર ક્યાં આવેલ છે? દિલ્હીમાં। પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે। મિત્રો, કયા સમયે થયું હતું, એટલે કે કયા વર્ષે થયું હતું? બરાબર, તો એની તમારે મને ખાસ કમેન્ટ કરવાની છે। બરાબર, એટલે અમને ખબર પડે કે તમે જોવો છો કેમ છે। અલ્લાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? અલાઉદ્દીન ખલજીના। બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જફર ખાને। બરાબર, આ સિવાય તમને વિદ્યાર્થી મિત્રો દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય, અભ્યાસ, પરીક્ષાના સમયે અસાઇનમેન્ટ ઉપયોગી, એકમ કસોટી, સ્વઅધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, આ બધું જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરશો, ઓપન કરશો, આ પેજ ખુલેમાં મમ્મી પપ્પાના તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયોમાં તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો। નવા મિત્રોને ખાસ ખ્યાલ ના હોય તો એના માટે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। પેલું, તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા? તો તુગલક વંશના શાસનના સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે શહેરો નગરો વસાવવામાં આવ્યા હતા। બીજું, સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરો। તો સલ્તનત સમયના સ્થાપત્યો નીચે પ્રમાણે છે। પેલું, સુલતાન કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી। બરાબર, આગળ તેણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી। તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો। કુતુબુદ્દીન અવસાન પછી તેના જમાઈ ઇલ્તુત્મિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું। ઘણા ઇલ્તુત્મિશ કહે છે। બરાબર, કુતુબુદ્દીન ઐબકે અજમેરમાં 2.5 દિન કા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી। સુલતાન ઇલ્તુત્મિશના સમયમાં હોજ એ સમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા। અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો, સિરી કિલ્લો, શ્રીનગર અને હોજ એ ખાસ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા। તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા। સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન બંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટકી મસ્જિદ, શિહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યનું નિર્માણ થયું હતું। આમ સલ્તનતના શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓનું નિર્માણ થયું હતું। ત્રીજું, કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો। કૃષ્ણદેવરાય તુલુ વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો શ્રેષ્ઠ શાસક હતો, સર્વશ્રેષ્ઠ શાસક હતો।
તે એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટી તંત્રને સંગીન બનાવ્યું હતું. તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. તેણે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તે આંધ્રના ભોજ તરીકે જાણીતા બન્યા હતા. ખાસ યાદ રાખવાનું છે. તો મિત્રો, અહીંયા સુધીનું આપણે ખાસ સ્વાધ્યાય જોયું. તો સ્વાધ્યાય, સ્વઅધ્યયન પોથી વગેરેની PDF આપણે જે વાત કરી એપ્લિકેશનમાંથી મળી જશે. તો ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો બીજા વિડીયો પણ તમને ત્યાંથી મળશે. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.